નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એકમ નંબર 6 બકોર પટેલનો કારેલા પ્રયોગ, જેનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ નંબર 2 છે, જે ભાગ નંબર 1 માં કુલ 1 થી માંડીને 8 સુધીની પ્રવૃત્તિનું મેં સચોટ સોલ્યુશન કરેલ છે। ત્યારબાદ આ વિભાગમાં 9 થી માંડીને 15 સુધીનું સોલ્યુશન કરવામાં આવેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપ મારી ચેનલમાં જઈને બંને વિડીયોને છે નિહાળી લેવા, એટલે આપને કોઈ પ્રશ્ન નહીં રહે। તો સૌપ્રથમ 29 પાના નંબર ઉપર એક સુંદર મજાનો પાઠ આપેલો છે, બકોર પટેલનો કારેલા પ્રયોગ, જેમના લેખક છે હરિપ્રસાદ વ્યાસ, અને એમનો સાહિત્યનો પ્રકાર છે હાસ્ય કથા। તો વિદ્યાર્થી મિત્રો, એ બંને આપણે યાદ રાખી લેવાનું છે। ત્યારબાદ જે કારેલાના વિશેના વિવિધ પ્રયોગો છે, બકોર પટેલ છે એના પ્રયોગની વાત કરવામાં આવી છે, શકરી પટલાણી છે, અને ત્યારબાદ ગોપાલદાસ પણ છે। તો મિત્રો, આ આપણે યાદ બરાબર રાખી લેવાના છે પાત્રોના પરિચય। ત્યારબાદ હવે આપણું ધ્યાન છે પાના નંબર, જે આપણી પ્રવૃત્તિ છે, જે સ્વાધ્યાયની પ્રવૃત્તિ છે, એના પાના નંબર 36 ઉપર જો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે, અને એમાં પાના નંબર આપણે આપેલા છે 36 ઉપર જો પ્રશ્ન નંબર 9, જે 8 પ્રવૃત્તિનું મેં તમને આગળ વાત કરી દીધી, કે જે પ્રથમ ભાગ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ, એમાં 1 થી માંડીને 8 સુધીની પ્રવૃત્તિઓને સચોટ સોલ્યુશન કરેલ છે। ત્યારબાદ 9મો મુખ્ય પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો। એમાં કુલ વિદ્યાર્થી મિત્રો 6 પ્રશ્નો આપેલા છે। પહેલો પ્રશ્ન, બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી કેમ? જવાબ, બકોર પટેલને કારેલાના ફાયદા વિશે જાણીને નવાઈ લાગી, કારણ કે તેમણે કારેલા ક્યારેય ખાધા નહોતા। બીજો પ્રશ્ન, બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા? જવાબ, બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના ફાયદા વાંચ્યા, અને પછી તેઓ નિયમિત કારેલા ખાવા લાગ્યા, તેથી તેઓ કારેલા લટ્ટુ બની ગયા। ત્રીજો પ્રશ્ન, ત્યારે તો રોજ કઈને કઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું કેમ? જવાબ, આ વાક્ય શકરી પટલાણીએ કહ્યું, કારણ કે ગોપાળદાસ મીઠાઈના શોખીન હતા। ચોથો પ્રશ્ન, ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ કેમ? જવાબ, જ્યારે ગોપાળદાસે થાળીમાં કારેલાનું શાક જોયું, ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેમને મીઠાઈની આશા હતી। પાંચમો પ્રશ્ન, શું જોઈને ગોપાળદાસ ભડક્યા કેમ? જવાબ, કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા, કારણ કે તેઓ કારેલા ખાવા માંગતા ન હતા। છઠ્ઠો પ્રશ્ન, વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું કેમ? જવાબ, વહેલા વિદાય થવા ગોપાળદાસે કલકત્તાથી મહેમાન આવવાનું બહાનું કાઢ્યું, કારણ કે તેઓ કારેલા ખાવાથી બચવા માંગતા હતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 36મા પૃષ્ઠ ક્રમમાં નીચેનો ફકરો ધ્યાનથી વાંચી ને પછી પૂછેલા પ્રશ્નોના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો, એક આપને પેરેગ્રાફ આપેલો છે, એ આપણે ધ્યાનપૂર્વક વાંચી લેવાનો છે। ત્યારબાદ એ પેરેગ્રાફમાંથી આપણે નીચે પેટા પ્રશ્નો 1, 2 ને 3, જે કાળા અક્ષરોથી આપને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આપના પાઠ્યપુસ્તક 36 ને 37માં, એમાં આપણે જે પેરેગ્રાફ આપણે વાંચેલો છે, એમાંથી એના જવાબ છે આપણે ગોતીને એમાં લખવાના છે। એમાં વિદ્યાર્થી મિત્રો, આપ વિડીયોને સ્ટોપ કરી ને જે પણ આપણે લખવાનું હોય ત્યાં વિડીયોને આપણે સ્ટોપ કરીને આપણા પાઠ્યપુસ્તકમાં લખી પણ લેવાનું છે। તો પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 36 ઉપર આપણે 2 પ્રશ્નો આપેલા છે, કે રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? કે ભાવના, ભારતી, મિનળ કે કોકિલા? તો એનો જવાબ સાચો આવે છે ભાવના। તો આપ ચાહો તો એમાં રાઈટ કરી શકો છો। બીજો પ્રશ્ન, કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? તો એનો જવાબ આવે છે ખ ને ગ। તો એ બંને ઉપર આપણે રાઈટની નિશાની કરી દેવાની છે, કેમ કે એ સાચો જવાબ છે, મિનળ અને ભારતી। તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરજ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઇબ કરી દો એકવાર, કેમ કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 થી માંડીને 12 ધોરણ સુધીની ભાષાના તમામ વિડીયો હું આ ચેનલ ઉપર અપલોડ કરું છું, તો જરૂર મને સબસ્ક્રાઇબ કરી લો। ત્યારબાદ પાના નંબર 37 ઉપર વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, ખોટું વિધાન સુધારીને લખો। તો વિદ્યાર્થી મિત્રો, શું કીધું કે નીચેના વિધાનો છે સાચા છે કે ખોટા? સાચાનું હોય તો આપણે રાઈટની નિશાની કરવાની, ને ખોટું હોય તો આપણે ચોકડી કરી દેવાની છે, અને જો ખોટું હોય તો એ વિધાન આપણે સુધારીને ફરી પાછું લખવાનું પણ છે। એમાં પેલું છે, જો એમાં કુલ 4 આપણે વિધાન આપેલા છે। પેલું વિધાન છે,
કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો એ ખોટું વાક્ય છે. હવે એને સુધારીને આપણે લખવાનું છે. તો નીચેનો જવાબ છે. આપ ચાહો તો આપને પાઠ્યપુસ્તક 37 પેજમાં સામે જગ્યા આપેલી છે ત્યાં આપણે ચોકડી મારીને ત્યારબાદ એને અડીને આપણે વાક્ય લખી નાખવાનું છે કે કોકિલાબેને કોબીજનો સંભારો બહુ ભાવતો હતો. બનાવ્યો નહોતો પણ બહુ ભાવતો હતો. બીજું છે રંજન રીંગણનો ઓળો સાંજે બનાવશે એ વાક્ય ખોટું છે એટલે એની બાજુમાં ચોકડી મારી દેવાની છે. ત્યારબાદ એને અડીને વાક્ય લખી નાખવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપણે સામે જગ્યા છે એમાં કે રંજનને રીંગણનો ઓળો બહુ ભાવે પણ તેને બનાવતા નથી આવડતો. ત્રીજું મીનળે પંચકૂટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો એ સાચું વાક્ય છે. કોઈ ખોટું વાક્ય નથી એટલે આપણે સુધારીને લખવું પડે. એટલે વિદ્યાર્થી મિત્રો ફક્ત આપણે એમાં રાઈટની નિશાની કરી દેવાની કેમ કે ખોટું વિધાન નથી. ખોટું વિધાન હોત તો આપણે ફરી પાછું લખવું પડે. આ તો સાચું વિધાન છે. સાચું વાક્ય છે કે મીનળે પંચકૂટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો એ સાચું છે એટલે એમાં કોઈ સુધારો કરવાનો છે નહીં. ચોથું વાક્ય છેલ્લું ભોજન પીરસવાનું કામ કોકિલાબેને કર્યું એ ખોટું વાક્ય છે. એનું ફરી પાછું સુધારીને આપણે લખીએ કે ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું. ત્યારબાદ પેટા પ્રશ્ન ત્રીજો છે એનો પાના નંબર 37 ઉપર પ્રશ્નોના જવાબ લખો. ભાવના અને સાક્ષીએ કયું કામ કર્યું હશે? જવાબ ભાવના અને સાક્ષીએ રસોઈ બન્યા પછી ના બધા કામ જેવા કે રસોઈ પીરસવી, વાસણ ધોવા વગેરે કામ કર્યા હશે. બીજો પ્રશ્ન ભારતીય શાનું શાનું શાક બનાવ્યું હશે? જવાબ ભારતીય રીંગણ, ટામેટા, કોબીજ, ફુલેવર, મોગરી, સરગવાની શીંગો વગેરે જેવા 10 જાતના શાકભાજી બનાવ્યા હશે. ત્યારબાદ 37 પૃષ્ઠ પર જો વિદ્યાર્થી મિત્રો કે તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે બકોર પટેલ બની જવાનું છે ને જે ફકરો તમને વિદ્યાર્થી મિત્રો આપણે આવ્યો છે એમાં જરૂરી સુધારા કરીને આપણે લખવાનું છે ફરી પાછા. તો જો કે પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગઈ. ઉદાહરણ તરીકે આપણે બકોર પટેલ હોઈએ તો આપણે કઈ રીતના લખીએ? પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગઈ બદલે તેનું શું આવે તો હું. તો વિદ્યાર્થી મિત્રો બ્લુ અક્ષરમાં ઘાટો જે અક્ષર છે ત્યાં આપણે સુધારો કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું કે પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા તો નીચે જો જવાબમાં સુધારીને આપણે લખીએ તો આપ ચાહો તો પાઠ્યપુસ્તકમાં તેની જગ્યાએ હું આપ લખી શકો છો. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. જાણે કે આપણે બકોર પટેલ હોય તો જ્યાં જ્યાં ઘાટા અક્ષર છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે સુધારો કરીને આપણે જે નીચેનું છે એ સાચું છે તો આપણે આ રીતના કરી નાખવાનું છે. જો પેલું હું, પછી જો બીજું કે મેં, મને, હું. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરીને આપ લખી નાખવાનું છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે મુખ્ય અ વિભાગ અને બ વિભાગમાં આપેલા વાક્યો વાંચો અને તેમાં રહેલા ફેરફારને નોંધો. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે આપણે કે એમાં જે કર્તા મુખ્ય છે બરાબર. તો કર્તા છે એને કર્મ પેલામાં આમાં જો કે લોકોએ ગઢ ચરાવ્યો તો એમાં કર્તા કોણ છે? લોકોએ. તો કોઈ લોકો વડે ગઢ ચણાયો તો એમાં કર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો થોડો ઘણો આમાં સુધારો જે આપણે કરવાનો છે વાંચવાનું છે. જો તમે કે લોકોએ ગઢ ચણ્યો એ કર્તાનું વાક્ય છે. હવેનો કર્મ છે કે લોકો વડે ગઢ ચણાયો તો કે જો થોડો એમાં ફેર છે. આપણે ફક્ત આમાં વાંચવાનું છે. એણે સાયકલને દોડાવી એના વડે સાયકલ દોડાવાય. મનુએ દાખલો શીખવાડ્યો મનુ વડે દાખલો શીખવાડ્યો. રાણાએ સભા બોલાવી રાણા વડે સભા બોલાવાય. મહિલાઓએ સિપાહીઓને ભગાડ્યા મહિલાઓ વડે સિપાહીઓને ભગાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો જો કે આમાં કર્તા ને કર્મ છે એ આપણે ઓળખવાનું છે. એ રીતના કેટલો ફેર પડે કે કોઈ કર્તાનું વાક્ય ને કર્મ એનું આપણે બતાવીએ તો એ આપણે સમજવાનું છે. ત્યારબાદ નીચે ફકરો આપને એક કોષ્ટક આપેલ છે. ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાનો ભરો. તો આપણે જો કે એમાં ખૂટતા સ્થાન છે આપણે ભરવાના છે. જો તમને એમાં આપેલું છે બરાબર કે મહેશે ગીત ગાયું તો કે મહેશ વડે ગીત ગવાયું. અલકાએ ચોપડી વાંચી અલકા વડે ચોપડી વંચાઈ. સુરેશે પત્ર લખ્યું એ આપણે લખવાનું છે. ત્યારબાદ સાધુએ ઉપદેશ આપ્યો સાધુ વડે ઉપદેશ અપાયો. ત્યારબાદ એક વિદ્યાર્થી મિત્રો મધુરીમાં એ પક્ષી જોયું મધુરીમાં વડે પક્ષી જોયું એવો આપણે સુધારો વિદ્યાર્થી મિત્રો કરવાનો છે. ભૂલથી અહીંયા ડોક્ટરનું એક વાક્ય આપણે લખાઈ ગયું છે બરાબર. તેનો આપણે સુધારો કરીને લખવાનો છે. જો હું તમને સુધારો કરી દઉં અહીંયા તો અહીં વિદ્યાર્થી મિત્રો શું લખવાનું છે? મધુરીમાં એ પક્ષી જોયું એ આપણે અહીં લખેલું છે. આ ભૂલથી અહીં લખાઈ ગયું છે. આ નથી લખવાનું બરાબર છે.
તો કે સાધુએ ઉપદેશ આપ્યો, બરાબર એ લખેલું છે. તો આ તો બરાબર જ છે, આ તો આપણે લખવાનું જ છે, બરાબર. આ લખવાનું ડોક્ટર વડે દવા અપાય. ત્યારબાદ એક નીચે આપણે છે એ એક કોષ્ટક અહીં વિદ્યાર્થી મિત્રો ભૂલી ગયા, તો હું અહીં લખી નાખું છું કોષ્ટક કરીને, બરાબર. આ રીતના કે મધુરીમાં એ પક્ષી જોયું, અહીં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, જો આપના પાઠ્યપુસ્તકમાં કે મધુરીમાં આપને લખેલું છે આ વાક્ય, બરાબર. એની સામે આપણે લખવાનું છે કે મધુરીમાં વડે પક્ષી જોવાયું. મધુરીમાં વડે પક્ષી જોવાયું. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સુધારો કરીને લખવાનું છે. મધુરીમાં એ પક્ષી જોયું એ આપણે આ લાઈનમાં છે, પણ અહીંયા હું લખતો ભૂલી ગયો, એટલે આપણે સુધારો કરીને લખી નાખવાનું. આપને જે તકલીફ થઈ એ બદલ ક્ષમા ચાહું છું વિદ્યાર્થી મિત્રો. તો મધુરીમાં વડે પક્ષી જોવાયું, બરાબર. આ રીતના આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો આપણે 13મું છે, પાના નંબર આપણે આપેલા છે 38 ઉપર, કે નીચેના આપેલા વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. તો વિદ્યાર્થી મિત્રો કર્તા વાળું વાક્ય છે. શકરીબેને શ્રીખંડની વાત કરી, તો એમાં કર્તરી છે વાક્ય, કર્તરી એટલે કરવા વાળું કોણ છે, તો કે શકરીબેન. હવે એને કર્મણી વાક્યમાં બદલાવાનું છે. તો સામે વિદ્યાર્થી મિત્રો આપણે જગ્યા છે ત્યાં આપણે લખી નાખવાનું છે કે શકરીબેનથી શ્રીખંડની વાત કરાય. મહેમાન લાડુ જમે છે, મહેમાનથી લાડુ જમાય છે. ગોપાલદાસે પત્ર લખ્યો, ગોપાલદાસથી પત્ર લખાયો. કૌશિક ગૃહકાર્ય કરે છે, કૌશિકથી ગૃહકાર્ય કરાય છે. બા કશું બોલ્યા નહીં, બાથી કશું બોલાયું, બરાબર. આ રીતના લખવાનું છે. ત્યારબાદ 14મું, જે આપને પાઠ્યપુસ્તક પાના નંબર 38 ઉપર આપેલ છે. આપેલા વાક્યો વાંચો અ અને બ. તો એમાં વિદ્યાર્થી મિત્રો જે ક્રિયા છે એની વાત છે, પંખી ઉડે છે. પંખી શું કામ કરે છે, તો કે ઉડવાનું. તો કે એને શું કહેવાય, તો કે ક્રિયા કહેવાય. તો અમુક વિદ્યાર્થી મિત્રો એવા વાક્ય હોય કે એને ભાવે પ્રયોગમાં કે પંખી ઉડે છે, પંખીથી ઉડાય છે, એનો ભાવે પ્રયોગ કહેવાય છે. તો ફક્ત આપણે વાંચવાનું છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે છેલ્લો, 3 વાક્યો લખી તેને ભાવે પ્રયોગમાં ફેરવો. તો વિદ્યાર્થી મિત્રો 15માં જો તમને છેલ્લે કીધું કે 3 વાક્યો આપણે લખવાનું છે ને એને ભાવે પ્રયોગ જે વ્યાકરણમાં કરવાનો છે. હું દોડું છું, મારાથી દોડાય છે. તે હસે છે, તેનાથી હસાય છે. અમે રમીશું, અમારાથી રમાશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને સ્ટોપ કરીને લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો ભાગ નંબર 1 ને 2 બકોર પટેલનો કારેલા પ્રયોગ, એ વિડીયો આપને કેવો લાગ્યો? તો વિદ્યાર્થી મિત્રો આપને વિનંતી છે કે ભાગ 1 અને ભાગ 2 બંનેનું આપણે અધ્યયન કરી લેવાનું છે. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો જે આ ચેનલમાં હું ધોરણ 4 થી માંડીને 12 ધોરણ સુધીના તમામ ભાષાના વિડીયો મૂકું છું. ચાહે ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નો હોય, અભ્યાસના પ્રશ્નો હોય, તમામ પ્રકારનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર મૂકું છું. તો જરૂર મને સબસ્ક્રાઇબ કરી લેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.